કરણસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, બજરંગ દળ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજકના દાયિત્વ નિભાવું. જે રીતે આજે ગણપતિનું વિશેષણ કરવામાં આવ્યું, કેટલા દિવસના ગણપતિ રાખવામાં આવે છે અને કઈ જગ્યાએ? જી, પહેલું તો સૌપ્રથમ જે માધાપર જૂનાવાસ ગાયત્રી સોસાયટી, ગાયત્રી ચોકમાં નવરાત્રિ મંડળનો ચોક છે, ત્યાં ત્રિદિવસીયનો ગણપતિ ઉત્સવનો મહોત્સવ મનાવવામાં આવે છે. સાથે સાથે આજે વિશેષણ કરવામાં આવ્યું શું કે? જી, અહીં સર્વ સોસાયટીના આસપાસના તમામ રહેવાસીઓના સાથ સહકારથી અમે છેલ્લા 3 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરી છે કે આપણે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય છે તો એ આપણે પોતાના સ્થાન ઉપર જ આપણે વિસર્જન કરી શકીએ છીએ, કોઈ પણ તાંબાના પિત્તળના વાસણમાં લઈને. અને જે આપણે કલરવાઇઝ જે મૂર્તિઓ બનાવે છે, જે ચાઇના ક્લે મટીની છે કે પીઓપીની છે, એ બધી કેમિકલવાળી જે મૂર્તિઓ જેટલા વાપરે છે, એ એક હું આપના માધ્યમથી એટલું કહેવા માંગીશ સર્વ ભક્તજનોને, સમસ્ત સનાતન હિન્દુ સમાજને, કે જે આપણે એ મૂર્તિનું વિસર્જન જ્યાં નદી નાળામાં દરિયામાં ક્યાંય પણ કરવા જાય છે તો એ એક કોઈ પણ જીવ લેવામાં આવે છે. સાથે સાથે આ મૂર્તિ વિસર્જન તો કરવામાં આવતું હોય છે, પણ આજે બારે જે વિસર્જન કરે છે તો ઘણા પણ બનાવો પણ થતા હોય છે અને આનામાં આપણી જે સંસ્કૃતિ છે એ ક્યાંક ને ક્યાંક ઓછી દેખાતી હોય એવું લાગે છે. જી, જેમ તમે વાત કરી કે સંસ્કૃતિ, જે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે છે, જે શાસ્ત્ર પ્રમાણે, તેમાં આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરવું જોઈએ. અને જે આપણે મોટા પાયે બહુ કરીએ છીએ એનામાં આપણે બારે વિસર્જન કરવા જઈએ છીએ, એનામાં આપણા સમાજની લાગણી પણ ડૂબાય છે ક્યાંક અમુક જગ્યાએ. આપણે ભૂલના કારણે એવું આપણે ન કરવું જોઈએ કે જેથી આપણી હિન્દુ સમાજની લાગણી ડૂબાય અને કોઈ અણબનાવ બને, કોઈ ઘટના એવી કોઈ પણ બને, એવું ન બને. એના કરતાં આપણે સૌ સાથે મળી અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરીએ કે તે આપણે જે સ્થાન ઉપર સ્થાપિત કરી છે, ત્રિદિવસીય છે કે 5 દિવસની છે કે 7 દિવસની છે, એ જગ્યા ઉપર જ તમે એનું વિસર્જન કરી શકો છો. રમેશ માવજીભાઈ આહિર, વિશ્વ હિન્દુ પરિષદ માધાપર નગરના અધ્યક્ષ શ્રી. જે રીતે ગણેશ ચતુર્થીનું 3 દિવસનું આપણે મૂર્તિ રાખવામાં આવે છે, કઈ જગ્યાએ રાખવામાં આવે છે ને શું છે? આ ગણેશજી અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ આયોજન કરીએ છીએ, છેલ્લા 3 વર્ષથી. અને આ સ્થળ છે માધાપર જૂનાવાસ ગાયત્રી સોસાયટી. એનું વિસર્જન પણ અહીંયા જ કરવામાં આવે? હા, અમે સૌ મળીને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન અહીં ચોકમાં જ બધા હળીમળી ચોકના બધા જ મેમ્બરો અહીંયા મૂર્તિને મોટા ચોકમાં એક ત્રાંબાના વાસણમાં રાખી અને એના ઉપર પધરાવી અને બધા ઘર પોતપોતાના ઘરેથી એક લોટો જળનો લઈ આવે અને ગણપતિ બાપાનું અમે એ રીતે વિસર્જન કરીએ છીએ. જે અત્યારે મૂર્તિઓ કેમિકલવાળી છે ને જે વગેરે દરિયામાં ને પધરાવે છે તો ઘણું બધું નુકસાન થતું હોય છે, શું છે એ લોકો? હા, આ વિશે હું સૌને ભક્તોને જણાવીશ કે આપણે દર વર્ષે આવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ આયોજન કરીએ અને દર વર્ષે અમે જે આ નદી નાળા તળાવમાં જે વિસર્જન આ ચાઇના ક્લે મૂર્તિઓનું કરે છે એનાથી બધા જીવોને બહુ કષ્ટ પડે છે. એટલે મારું માનવું એ જ છે કે આ રીતે તમે અમારામાંથી કંઈક પ્રેરણા લઈને આવી રીતે જ વિસર્જન કરો. અત્યારે બધા મનોરંજનના કારણે આ બધું મહત્ત્વ ઘટતું જાય છે આપણી હિન્દુ સંસ્કૃતિનું. એટલે બધા સૌએ ભક્તોને મારું આગ્રહ પાઠવું છું કે બધા આવી રીતે અમારી રીતે જ અમારામાંથી પ્રેરણા લઈને બધા એ લોકો આવી જ રીતે વિસર્જન કરે. તમને આવું માર્ગદર્શન ક્યાંથી આવ્યું કે પહેલેથી? એટલે મારા મિત્ર વર્તુળ તરફથી બધાના આઈડિયા લઈને અમે આ વિસર્જન કરીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.